टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આજે દેશમાં એક ભયાનક કાવતરું પાર પાડવામાં આવી રહ્યું છે, જેના વિશે જાણીને તમારું લોહી ઉકળી ઉઠશે. લવ જેહાદીઓ અને બળાત્કારીઓની ઇકોસિસ્ટમે આ આખું કાવતરું રચ્યું છે. આ લોકોનો એક જ ધ્યેય છે કે 16 વર્ષની કિશોરીને શારીરિક સંબંધ માટે લીગલી ફ્રી બનાવી દેવી. એટલે કે આ ઇકોસિસ્ટમમાં રહેલા લોકો માંગણી કરી રહ્યા છે કે મરજીથી શારીરિક સંબંધ બાંધવા માટેની લીગલ ઉંમર 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવામાં આવે. એના માટે તેઓ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા છે. એટલે જ ભારતની દીકરીઓના માથે એક મોટું જોખમ છે. 16 વર્ષની છોકરી તો હજી પુસ્તકોની દુનિયામાં જ હોય, તેને કન્ફ્યુઝન હોય કે સાયન્સ સ્ટ્રીમ પસંદ કરવી કે પછી કોમર્સમાં જવું. એટલે સ્વાભાવિક રીતે તે જીવનની બાબતમાં કોઈ મોટો નિર્ણય તો ન જ લઈ શકે. લગભગ દરેક બાબતમાં તેને વડીલોના માર્ગદર્શનની જરૂર પડતી હોય. એટલા માટે જ આ ઉંમરના લોકોને દારૂ પીવાની પરમિશન આપવામાં આવતી નથી. સાથે જ મતદાન કરવાની પણ પરમિશન આપવામાં નથી આવતી. દુનિયાના અનેક દેશો શારીરિક સંબંધ માટે સહમતિથી ઉંમર 16 વર્ષથી વધારીને 18 વર્ષ કરવા માટે વિચારી રહ્યા છે. એની પાછળ પણ સાયન્સ રહેલું છે. 16 વર્ષની ઉંમરમાં કિશોરો અને કિશોરીઓ શારીરિક રીતે તો મોટા થઈ ચૂક્યા હોય છે, પરંતુ તેમનું દિમાગ સંપૂર્ણપણે વિકસ્યું નથી હોતું. ખાસ કરીને પ્રીફ્રન્ટલ કોર્ટેક્સનો પૂરતો વિકાસ થતો નથી. દિમાગનો આ જ ભાગ જોખમોને સમજવા અને લાગણીઓને કંટ્રોલ કરવાનું કામ કરે છે. એટલે જ આ ઉંમરના લોકો સમજદારીથી શારીરિક સંબંધો બાંધવા માટે ઇમોશનલી તૈયાર નથી હોતા. એક વખત તેમનો પગ લપસે એ પછી તેઓ ફસાતા જ જાય છે. તેઓ ડિપ્રેશનનો ભોગ બને છે કે પછી સતત ખોટા સંબંધોમાં ફસાતા જાય છે. જો તેમના પાર્ટનરની ઉંમર વધારે હોય તો તેઓ દબાયેલા જ રહે છે. વળી આ બધા કારણે સ્વાભાવિક રીતે ભણવાનું તો બાજુ પર જ રહી જાય. એટલા માટે જ આવી કિશોરીઓને બચાવવી જોઈએ. આટલી હકીકતો જગજાહેર હોવા છતાં અર્બન નક્સલીઓના વકીલ ઇન્દિરા જયસિંહ સુપ્રીમ કોર્ટ ગયા. અહીં તેમણે માંગણી કરી કે શારીરિક સંબંધ બાંધવા માટે સહમતિથી ઉંમર 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવામાં આવે. અત્યારે પોક્સોની કલમ 2D હેઠળ એડલ્ટ અને 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો વચ્ચે કોઈપણ જાતનો શારીરિક સંબંધ અપરાધ છે. ટીનેજર્સ વચ્ચે સહમતિથી બાંધવામાં આવેલો શારીરિક સંબંધ પણ એક અપરાધ જ છે. સુપ્રીમ કોર્ટમાં ઇન્દિરા જયસિંહ કહે છે કે કિશોરો પરિપક્વ હોય છે. ઇન્ટરનેટે તેમને બધું જ શીખવાડ્યું છે. તેઓ કહે છે કે પ્રેમને અપરાધ ગણવાનું બંધ કરો. આ વાત સાંભળીને તમને લાગતું હશે કે ઇન્દિરા જયસિંહ તો કિશોરો અને પ્રેમની તરફેણ કરી રહ્યા છે. હકીકતમાં તેઓ લવ જેહાદીઓ, ગ્રુમિંગ ગેંગ અને બળાત્કારીઓને સજાથી બચાવવા માંગે છે. આ ગ્રુમિંગ ગેંગની સ્ટાઇલ તમે જુઓ. 25 થી 30 વર્ષનો મુસ્લિમ યુવક 15 થી 16 વર્ષની હિન્દુ છોકરીને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે. ધીરે ધીરે તેનો મોબાઈલ નંબર મેળવી લે. અહીંથી વાતચીત અને મળવાનું શરૂ થાય. એ પછી શારીરિક સંબંધ અને શોષણ બંને શરૂ થાય છે. મૂળ ઇરાદો હિન્દુ છોકરીઓને મુસ્લિમ બનાવી દેવાનો જ હોય છે. તેઓ સાયકોલોજીનો અભ્યાસ કરીને ખેલ કરે છે. સ્વાભાવિક રીતે 16 થી 18 વર્ષના લોકોમાં બળવાખોરોની વૃત્તિ હોય છે. તેમના માતા પિતા તેમના સારા માટે ટોકતા હોય છે. જોકે આ ઉંમરના લોકોને એ રોકટોક પસંદ નથી હોતી. તેઓ માને છે કે તેમને તો બધી જ ખબર પડે છે. તેમના માતા પિતા જુનવાણી છે. ગ્રુમિંગ ગેંગ આવી મેન્ટાલિટીનો દુરુપયોગ કરે છે. તેઓ 16 થી 17 વર્ષની છોકરીઓને તેમના માતા પિતાની સામે ઉશ્કેરે છે. તેઓ કહે છે કે તને તો બિલકુલ આઝાદી મળતી જ નથી. ધીરે ધીરે તેઓ હિન્દુ ધર્મની વિરોધ વાત કરે છે, જેથી હિન્દુ છોકરીઓ સહેલાઈથી મુસ્લિમ બનવા માટે તૈયાર થઈ જાય. હિન્દુ છોકરી એક વખત મુસ્લિમ છોકરાની જાળમાં ફસાઈ જાય એ પછી એ મુસ્લિમ પુરુષનું પોત પ્રકાશે છે. એ પછી આ મુસ્લિમ પુરુષ બીજી હિન્દુ છોકરીઓને ફસાવા નીકળી પડે છે. હિન્દુ કિશોરીઓને ફસાવાના કેસો આવતા રહે છે.
આવા કેસોમાં આરોપી મુસ્લિમ પુરુષોએ પોલીસ સમક્ષ સ્વીકાર્યું છે કે તેમને હિન્દુ કિશોરીઓને ફસાવવા માટે રૂપિયા આપવામાં આવે છે. વળી એમાં પણ બ્રાહ્મણ છોકરીઓને ફસાવવા માટે સૌથી વધુ રૂપિયા આપવામાં આવે છે. બીજેપીના સંસદ સભ્ય નિશિકાંત દુબેએ સંસદમાં કહ્યું કે ઝારખંડમાં બાંગ્લાદેશી મુસ્લિમ પુરુષો આદિવાસી અને દલિત છોકરીઓને ટાર્ગેટ કરે છે. 14 થી 16 વર્ષની આદિવાસી દીકરીઓની સાથે લગ્ન કરીને તેઓ આદિવાસી વિસ્તારોમાં જમીન પણ મેળવી લે છે. આવા કાવતરાના કારણે ઝારખંડમાં મુસલમાનોની વસ્તી 15% સુધી વધી છે, જ્યારે આદિવાસીઓની વસ્તી 17% સુધી ઘટી ગઈ છે. કોઝીકોડ શહેરમાંથી પણ ચોંકાવનારી વિગતો સામે આવી છે. અહીં એક ગેંગે સ્કૂલમાં જતી છોકરીઓને ફસાવી તેમનું શારીરિક શોષણ કર્યું. એટલું નહીં, તેમનો ડ્રગ કેરિયર તરીકે પણ ઉપયોગ કર્યો હતો. આ ગેંગના લોકો સોશિયલ મીડિયા પર જ છોકરીઓને ફસાવતા હતા. આટલી હકીકતી તો સ્પષ્ટ છે કે અર્બન નક્સલીઓની ગેંગ હિન્દુ કિશોરીઓને ફસાવનારા લોકોને બચાવવા માંગે છે. કેન્દ્ર સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી. તેમણે અદાલતમાં કહ્યું હતું કે ભારતમાં શારીરિક સંબંધ બાંધવા માટેની સહેમતીની ઉંમર 18 વર્ષ રાખવાનો નિર્ણય ખૂબ જ વિચારીને લેવામાં આવ્યો છે. સરકાર તરફથી દલીલ કરવામાં આવી છે કે જો આ એજ લિમિટમાં છૂટ આપવામાં આવશે તો શારીરિક શોષણ કરનારાઓ બચી જશે, તો કાયદાનો ખોટો ઉપયોગ કરશે. શારીરિક સંબંધ માટે સહેમતીની ઉંમરમાં વખતો વખત ફેરફાર કરવામાં આવતો રહ્યો છે. સૌથી પહેલાં સહેમતીની ઉંમર 1860માં 10 વર્ષ રાખવામાં આવી હતી. 1891માં આ ઉંમર વધારીને 12 વર્ષ કરવામાં આવી હતી. 1929માં લિમિટ વધારીને 14 વર્ષ, જ્યારે 1940માં એને વધારીને 16 વર્ષ કરવામાં આવી હતી. 1978માં સહેમતીની ઉંમર વધારીને 18 વર્ષ કરવામાં આવી હતી, જે અત્યાર સુધી અમલમાં છે. હવે ઇન્દિરા જયસિંહ સહેમતીની ઉંમર ઘટાડવાની માંગણી કરી રહ્યા છે, ત્યારે ફિલિપિન્સ દેશનો અનુભવ પણ ધ્યાને લેવો જોઈએ. 3 વર્ષ પહેલાં સુધી ફિલિપિન્સમાં શારીરિક સંબંધો માટે સહેમતીની ઉંમર માત્ર 12 વર્ષ હતી, જેના લીધે દેશમાં બાળકોનું ખૂબ જ શારીરિક શોષણ થવા લાગ્યું હતું. ત્યાં સુધી કે દર 5માંથી 1 બાળકની સ્થિતિ ખરાબ હતી. 13 થી 14 વર્ષની છોકરીઓ પર બળાત્કાર થવા લાગ્યા હતા. આટલી નાની ઉંમરની છોકરીઓ માતા બનવા લાગી હતી. બળાત્કારીઓ છૂટી જતા હતા. સંયુક્ત રાષ્ટ્રે પણ એક રિપોર્ટમાં એની નોંધ લીધી હતી. લોકો એની વિરુદ્ધ અવાજ ઉઠાવવા લાગ્યા. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ પણ ફિલિપિન્સની સરકાર પર પ્રેશર કરવા લાગી હતી. એટલે જ 2022માં વયમર્યાદા વધારીને 16 વર્ષ કરવામાં આવી હતી. જાપાનમાં પણ સહમતીની ઉંમર 13 વર્ષ હતી, જેના કારણે છોકરીઓ પર બળાત્કાર કરનારાઓ છૂટી જતા હતા. આ દેશમાં પીડિતાએ પુરવાર કરવાનું હતું કે તેણે પૂરી તાકાતથી વિરોધ કર્યો હતો. એમ છતાં તે પોતાની જાતને બચાવી શકી નહોતી. જો છોકરી ચૂપ રહે કે ડરી જાય તો કોર્ટ માની લેતી હતી કે એ બળાત્કાર નહીં પરંતુ મરજીથી બાંધવામાં આવેલો સંબંધ હતો. આખરે જાપાને વર્ષ 2023માં એજ લિમિટ 13 વર્ષથી વધારીને 16 વર્ષ કરી હતી. સહેમતીની ઉંમર ઘટાડવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો છે. ગ્રુમિંગ ગેંગ અને લવ જેહાદના સપોર્ટર્સ કિશોરીઓને ફ્રીડમ અપાવવાની વાત કરે છે, પરંતુ તેમના ઈરાદા ખૂબ જ ખતરનાક છે, જેનો તમારે વિરોધ કરવો જ રહ્યો. અમારી તમને અપીલ છે કે તમે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને પત્ર લખો અને આવા લવ જેહાદીઓને ઇકોસિસ્ટમનો વિરોધ કરો. તમે આટલી જહેમત ઉઠાવશો તો જ હિન્દુ છોકરીઓને બચાવી શકાશે. આપણે આશા રાખીએ કે હિન્દુ કિશોરીઓને ફસાવનારા કાવતરા પર ફૂલ સ્ટોપ મૂકી શકાય.